ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી એક મુદ્દો એ ખૂબ ચર્ચાની અંદર છે અને મુદ્દો એ બગદાણાની એક ઘટના છે કે જ્યાં બગદાણાના સેવક નવનીતભાઈ પર એક હુમલાની ઘટના બને છે અને આરોપ ગુજરાતના લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે। પણ આખી આ ઘટનાની અંદર છેલ્લા 5 દિવસથી સતત ચર્ચાઓ ચાલે છે અને નવનીતભાઈ બાદલિયા કે જેઓએ મહુવાની હનુમંત હોસ્પિટલની અંદર પોતે સારવાર લઈ રહ્યા છે ને ત્યાં કોળી સમાજના દિગ્ગજ રાજકીય પક્ષના નેતાઓ મુલાકાત લઈ રહ્યા છે। અને તમામની વચ્ચે 8 આરોપીઓને પકડી પણ પાડવામાં આવ્યા અને તેમનું રિકન્સ્ટ્રક્શન પણ થયું। જો કે ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોવાની વાત સામે આવી રહી છે અને આ તમામની વચ્ચે નવનીત બાદલિયા ઉપર જે હુમલાની ઘટના બની ત્યારબાદ એક એફઆઈઆર નોંધવામાં આવી અને એ જ ફરિયાદને લઈને ગુજરાત હાઈકોર્ટના એક એડવોકેટનો એક વિડીયો એ ખૂબ ચર્ચાની અંદર આવ્યો હતો, જેમણે ફરિયાદની અંદર ઉલ્લેખવામાં આવેલી તમામ એફઆઈઆરની અંદર જે કલમો હતી તેના સંદર્ભે તેમણે વાતચીત કરી હતી અને તેમણે કહ્યું કે આ ફરિયાદ એ આરોપીઓને બચાવવા માટેની નોંધી હોય એ પ્રકારની વાત છે, કેમ કે તેમાં કોઈ પણ વ્યક્તિના નામ પણ ન હતા અને અજાણ્યા શખ્સોની વિરુદ્ધ આ ફરિયાદ નોંધી છે। જે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે જ આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીશું। આજે ગાંધીનગરની અંદર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી, એમાં આપ પણ હાજર હતા। આપનો એક વિડીયો પણ હતો 2 દિવસ પહેલાં, જેની અંદર આપ એફઆઈઆરની કોપીનો ઉલ્લેખ કરીને એક વાતચીત કરી રહ્યા હતા। સૌથી પહેલાં મારે તમારી પાસેથી એ સમજવું છે, ફરિયાદની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ફરિયાદની અંદર જે કોપીની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી, એ કયા પ્રકારની ફરિયાદ છે? આપે એવું કહ્યું કે આરોપીઓના સમર્થનની અંદર ફરિયાદ છે, કેમ આપ એવું કહી રહ્યા છો? કારણ કે જે આખો બનાવ છે એ આખો ગુનાહિત કાવતરું છે, કહેવાય ને પ્રી પ્લાનિંગ। આજકાલના સમયમાં કોઈની ફોરવ્હીલમાં બરાબર ધોકા કે પાઇપો હોતી નથી। ખરેખર આરોપી ફક્ત ને ફક્ત આ એક ગુનાને પાર પાડવા માટે આવ્યા હોય, બરાબર, આ સંપૂર્ણ તેનું મૃત્યુ કરવા માટે આવ્યા હોય તેવા ઈરાદાથી, એટલી ખુન્નસથી અને એટલી ક્રૂરતાથી, જાણે કહેવાય ને વર્ષો જૂનો બદલો હોય એ રીતે આ વ્યક્તિને મારવામાં આવેલો છે, બરાબર। તો પોલીસે ખરેખર આજે ફોરવ્હીલના માલિકો છે તેની કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી આવેલ અને તે ગાડીમાંથી પાઇપો ક્યાંથી આવે, હથિયારો ક્યાંથી આવે એની પણ કોઈ જાતની નિવેદન લેવા માટે કોઈ બોલાવ્યું નથી। આ ઉપરાંત માલિકોને પણ આ રીતે કોઈ જાતની બોલાવવામાં આવ્યા નથી અને પોલીસે બહુ ખૂબ જ રીતે બાંધછોડ કરવામાં આવી છે અને તમામ એફઆઈઆરમાં એવી સેક્શન દાખલ કરવામાં આવી છે જે પોલિટિશિયનમાં જામીન મળી જાય છે। માન્ય સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે 19 બરાબર, કે આવી સેક્શનમાં પોલિટિશિયનમાં જ આ લોકોને જામીન મળી જાય છે અને ફરિયાદીના કહેવાથી આ નામ આપવા છે છતાં પણ આ લોકોએ અજાણ્યું ઇસમ લખવાથી ખરેખર આમાં આરોપીને ખૂબ જ ફાયદો થાય એમ છે। આજે બેઠકની અંદર તમે ગાંધીનગર હાજર રહ્યા હતા। આ બેઠકની અંદર તમામ એ રાજકીય પક્ષના નેતાઓએ પોતાનું એ પક્ષ ભૂલી અને માત્ર સમાજના માટે આવ્યા હતા કે સમાજની અંદર વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ ફરીવાર ના બને તેને લઈ અને સાથે જ આ ઘટનાની અંદર યોગ્ય કાર્યવાહી થાય। બેઠકની અંદર પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી પણ હાજર હતા। શું કંઈ આદેશ આપવામાં આવ્યો છે ભાઈ તરફથી, અથવા તો શું કંઈ ચર્ચાઓ કરવામાં આવી, શું નિર્ણય લેવામાં આવ્યો બેઠકની અંદર કે આ પ્રકારની ઘટનાઓ બને તો આવનારા સમયની અંદર સમાજે કઈ રીતે આગળ આવવું પડશે? એક ન્યાયિક રીતે પણ વાત છે અને સમાજના સંગઠન રીતે પણ વાત છે। ખરેખર આ આખી ઘટના કે એક સામાન્ય વ્યક્તિ ઉપર જે ઢોર માર મારવામાં આવેલ છે અને સમાજમાં આવી અનેકવાર ઘટના બને છે, બરાબર, પણ આ ઘટના આખી અલગ જ છે કારણ કે એ વ્યક્તિને એટલી ક્રૂરતાથી અને હિંસકથી અને અભદ્ર ભાષાનો ઉપયોગથી જે રીતે માર મારવામાં આવેલ છે અને મુખ્ય વાત તો એ છે કે ફરિયાદી પક્ષની પણ આરોપી તરફથી આ વિડીયો વાયરલ કરી અને પોતાની ધાક બેહાડવા માટે આ આખું ગુનાહિત કાવતરું કર્યું હોય તેવું સંપૂર્ણ મને લાગે છે અને મારે સરકારને એક ખાસ વિનંતી છે કે બીએનએસની કલમ 61 અને 109 મુજબ આમાં કલમ ઉમેરો થવો જોઈએ કારણ કે આમાં હત્યાનો પ્રયાસ છે અને ગુનાહિત કાવતરું છે અને અમે જે કંઈ પણ અધિકારીઓ પોતાની તપાસમાં બાંધછોડ કરી છે તો તેના વિરુદ્ધમાં અમે ચોક્કસપણે બીએનએસની કલમ 199 મુજબ કોર્ટમાં પણ આના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું। આવનારા સમયની અંદર જો આ કેસને લઈને સંદર્ભી હાઈકોર્ટની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અથવા લડત લડવામાં આવે તો સમાજના યુવા આગેવાન તરીકે તમારી શું અપીલ રહેશે? કેમ કે જે પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે, ન બને તેના માટેની આજની આ બેઠક હતી। ખરેખર એના માટે તે આખા સમાજને એટલું બધાને બહાર આવવું પડ્યું કારણ કે એક સામાન્ય વ્યક્તિ ઉપર જો આવી રીતે ઢોર માર મારવામાં આવે, બરાબર, કારણ કે ત્યાં બાજુમાં જ તે એક આસ્થાનું કેન્દ્ર, એવા ઘણા બધા ધાર્મિક સ્થાનો છે તો ખરેખર ત્યાં લોકો રાતને દિવસ મહેનત કરવા અને સેવા માટે આવતા હોય તો સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ છે કે કોઈ એક વ્યક્તિ ઉપર જો 8 કિસ્સાઓ દ્વારા જેમ ફામ તેમ મારવામાં આવતા હોય તો બીજા વ્યક્તિ ઉપર પણ આવો હુમલો ગમે ત્યારે પણ થઈ શકે છે। તો આ જ હેતુથી અને ખરેખર પીડિત વ્યક્તિ છે તેને ક્યાંક ને ક્યાંક તેને ન્યાય નથી મળી રહ્યો, એના માટે આ સમગ્ર સમાજ આજે એક
તાતણે બેઠો છે અને આ નવનીતભાઈને સંપૂર્ણ રીતે પીડિત પરિવારને ન્યાય મળી રહે એ હેઠળથી સમાજે જે કાંઈ પણ પ્રયાસો કરવા પડશે તે તમામ અમે આગેવાનો અને વડીલોના મારફતે અમે તમામ પ્રયત્નો કરીશું. બિલકુલ તો સમાજના આગેવાનોની એક જ વાત છે કે આ ઘટનાની અંદર ન્યાય મળવો જોઈએ ને સાથે જ ભૂતકાળની અંદર અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. એ પ્રકારની ઘટના હવે ભવિષ્યની અંદર ન બને તેને સંદર્ભીને ગાંધીનગર મંત્રી નિવાસસ્થાન એટલે કે પુરુષોત્તમ સોલંકીના નિવાસસ્થાને એક બેઠક મળી હતી. એ બેઠક મળ્યા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિ, સાંસદો, ધારાસભ્યો, કેબિનેટ મંત્રી અને કેન્દ્રીય મંત્રી સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે પણ તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. હવે આવનારા સમયની અંદર જોવાનું છે કે આ ઘટનાની અંદર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, શું કઈ તપાસ એ પોલીસની અંદરથી સામે આવે છે એ જોવાનું રહેશે. અને આ બેઠક બાદ આવનારા સમયની અંદર હવે બનનારી તમામ ઘટનાઓ પર સમાજની નજર રહેવાની છે અને એ નજર થકી જો કોઈ આ પ્રકારની ઘટના બને છે તો સમાજ એ લડવા માટે તૈયાર રહેવાની વાત પણ આ બેઠકની અંદરથી હાંકલ કરી દેવાઈ છે. કેમેરા પર્સન કુલદીપ સુત્રાની સાથે પ્રદીપ કચ્યા, ન્યૂઝરૂમ ગુજરાત, ગાંધીનગર.